રાધે રાધે મિત્રો, આજે વાત કરીએ ચંદ્રગ્રહણની. તો મિત્રો, ભારત દેશમાં ચંદ્રગ્રહણ દેખાવાનો સમય છે બપોરે 3:20થી અને સમાપ્ત થવાનો સમય છે સાંજે 6:47 સુધી. મિત્રો, આ દિવસે ભારતમાં દિવસનો સમય હોવાથી ભારત દેશમાં ચંદ્રગ્રહણનો થોડો અમસ્તો અંશ જ દેખાશે, પણ વિદેશમાં આ ચંદ્રગ્રહણ સ્પષ્ટ રૂપથી આપણને જોવા મળશે. ભારતમાં ચંદ્રગ્રહણ ત્યારે જોવા મળશે જ્યારે સૂર્યાસ્ત પછી ચંદ્રોદય થશે, એટલે કે ચંદ્ર ઉગશે. મિત્રો, સાંજે ચંદ્રોદયનો સમય સાંજનો 6:30નો છે. શહેરો મુજબ તેનો સમય અલગ અલગ હોય છે અને મોક્ષકાળનો સમય એટલે કે ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય 6:47 સુધી રહેવાનો છે. આનો અર્થ એવો થાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રોદયથી ચંદ્રગ્રહણ પૂર્ણ થવા માટે માત્ર 17 મિનિટનો સમય એવો છે કે જ્યારે આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. મિત્રો, ત્યારે ચંદ્રગ્રહણ એ પોતાના અંતિમ તબક્કામાં હશે ત્યારે તેને જોઈ શકાશે. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ પણ શાસ્ત્રોમાં દર્શાવેલો છે. મિત્રો, આપણા દેશમાં આમ તો આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી, પણ એ પોતાના અંતિમ તબક્કામાં થોડા મિનિટો માટે પણ ભારત દેશમાં દેખાશે. તેથી અહીંયા પણ આપણે સૂતક કાળને માન્ય કરવો પડશે. મિત્રો, સૂતક કાળનો સમય આમ તો ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં લાગુ કરવામાં આવે છે. એટલે સૂતક કાળનો સમય એ ગ્રહણ બપોરે 3:20 શરૂ થાય છે, તો સવારે લગભગ 6 વાગ્યા આસપાસ એ સૂતક કાળનો સમય શરૂ થાય એવું માનવામાં આવશે. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. સૂતક કાળના સમય દરમિયાન એ ઘરની બહાર ન નીકળવું. મિત્રો, છરી ચાકાનો ઉપયોગ કોઈ વસ્તુ કાપવામાં અથવા તો સોય દોરાનો ઉપયોગ ન કરવો તે પણ ખાસ આ સમયમાં ધ્યાન રાખવું. મિત્રો, આ સમય દરમિયાન સીધા ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. તેજ ધારવાળી વસ્તુથી બચવું જોઈએ અને ઘરમાં જ રહીને કોઈ પણ ભગવાનના મંત્રનો જાપ આપ મનની શાંતિ માટે કરી શકો છો. આ રીતે ચંદ્રગ્રહણમાં મંત્ર જાપનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. મિત્રો, બેસીને પાઠ ન થાય તો સૂતા સૂતા ધાર્મિક કથા સાંભળો, મનમાં ભગવાનનું સ્મરણ કરો, કોઈ પણ ધાર્મિક ગીતો સાંભળી શકો છો અને ધાર્મિક મંત્રો પણ સાંભળી શકો છો. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ પોતાની સાથે તુલસીપત્ર, ગંગાજળ અથવા કુશાને સાથે રાખવું જોઈએ, જેથી કરીને તેના મનમાં કોઈ નેગેટિવિટી આવતી નથી અને આસપાસ હકારાત્મક વિચાર એટલે કે પોઝિટિવિટીનો સંચાર થાય છે અને મનને શાંતિ મળે છે. મિત્રો, સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરીએ તો સૂતક કાળ દરમિયાન ભોજન બનાવવું ન જોઈએ, ભોજન કરવું પણ ન જોઈએ. ખાસ કરીને જ્યારે ગ્રહણ દેખાતું હોય ત્યારે તો ભોજન ન જ કરવું જોઈએ. મિત્રો, આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિના પૂજાપાઠ થતા નથી, મૂર્તિને અડવાની પણ રહેતી નથી, મંદિરમાં કોઈ પૂજા કરવામાં આવતી નથી. મિત્રો, માત્ર ને માત્ર રાહુ કેતુની શાંતિ માટે આ સમય દરમિયાન દાન પુણ્ય આપણે કરી શકીએ છીએ, તો ચંદ્રગ્રહણ વખતે આ ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું. મિત્રો, સૂતક કાળમાં કોઈ માંગલિક કાર્ય થતા નથી, પણ આ કાળ દરમિયાન દાન પુણ્ય તર્પણ કરવા માટે પણ ઉત્તમ મનાય છે. પિતૃ તર્પણ જો આ સમય દરમિયાન કરવામાં આવે તો 7 પેઢી તૃપ્ત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, ગ્રહણ દરમિયાન નકારાત્મક વાતો અને ખરાબ શબ્દો ન બોલવા જોઈએ. શક્ય હોય તો મૌન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, સૂતક કાળ પહેલાં બનાવેલા ભોજનમાં તુલસી પત્ર અવશ્ય નાખવું જોઈએ, જેથી કરીને ભોજન એ સૂતક કાળ દરમિયાન પણ ગ્રહણ કરી શકાય. મિત્રો, સૂતક કાળ દરમિયાન ધાર્મિક મંત્ર અવશ્ય કરવા જોઈએ, જેમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, રામાયણ હોય, મહાભારત હોય, ગીતા છે. આ તમામ પાઠ આપણે ઘરે જ કરી શકીએ છીએ. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને દાન પણ આપી શકીએ છીએ. મિત્રો, સૂતક કાળ દરમિયાન મહામૃત્યુંજયના પાઠ ઉત્તમ ગણી શકાય. મિત્રો, સૂતક કાળ દરમિયાન દાનનો સંકલ્પ હોય તો ઘરના વ્યક્તિ, બાળકોને દાન સ્પર્શ કરાવી સૂતક કાળ પૂરો થાય ત્યારબાદ દાન કરાવી શકાય છે. મિત્રો, સૂતક કાળમાં બાળકો અને વૃદ્ધોને છૂટ હોય છે, તેથી આવા કઠોર નિયમ તેના પર લાગુ ન કરતા તેને આમાં છૂટ આપવામાં આવે છે. મિત્રો, રોગી બાળકો અને વૃદ્ધો માટે આ કઠોર નિયમની કોઈ આવશ્યકતા નથી, તેથી તે સૂતક કાળ દરમિયાન પણ હળવું ભોજન લઈ શકે છે અને પોતાની દવાઓ લેતા હોય તો તે દવાઓ પણ લઈ શકે છે. મિત્રો, સૂતક કાળ અને ગ્રહણ સંબંધી તમામ નિયમો એ ઉપવાસના નિયમ કરનારને જ લાગુ પડે છે. બાળકોને વૃદ્ધોને આ નિયમથી દૂર રાખવા. મિત્રો, સૂતક કાળ અને ગ્રહણનો સમય પૂરો થયા બાદ પણ વિધિ કરવામાં આવે છે. સર્વપ્રથમ ઘરને ગંગાજળથી સાફ કરવામાં આવે છે, સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની પૂજા કરવામાં આવે છે.
આ રીતે સૂતક કાળને પૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવી તેની વિધિવત પૂજા કરવામાં આવે છે. તાજું ભોજન બનાવવામાં આવે છે અને ત્યારબાદ સ્નાન કર્યા પછી તેનું ગ્રહણ કરવામાં આવે છે. સૂતક કાળ પછી કરેલા દાનનો વિશેષ મહિમા પણ માનવામાં આવેલો છે, જે અસંખ્ય ગણું મોટું ફળ આપણને આપે છે. શક્ય હોય તો અન્નદાન કરવું જોઈએ. તાજું બનાવેલું ભોજન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવવાથી મોટા ભાગનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, આમ તો અલગ અલગ ધર્મમાં ચંદ્રગ્રહણનું અલગ અલગ મહત્ત્વ છે. જે લોકો અલગ ધર્મના છે તે આ સૂતક કાળના સમયને માનતા નથી, તેને એક ખગોળીય ઘટના ગણે છે, તો તમે એને સુરક્ષિત રીતે પણ જોઈ શકો છો. મિત્રો, દરેક ધર્મમાં દરેક ઘટનાનું અલગ અલગ મહત્ત્વ છે, તો તે પોતાની દિનચર્યા સામાન્ય દિવસની જેમ જ ચાલુ રાખે છે. પણ આપણા હિન્દુ ધર્મમાં ગ્રહણને વિશેષ રૂપે જોવામાં આવે છે, તેથી આપણા ધર્મના નિયમોનું પાલન કરી આપણે ગ્રહણને જોવાનું રહે છે. મિત્રો, ફાગણ પૂર્ણિમા પોતે જ એક પવિત્ર દિવસ છે. આ દિવસે લોકો ભક્તિ, ઉલ્લાસ અને રંગમાં ડૂબી જાય છે. આ દિવસે લોકો ધામધૂમથી હોળી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે, જેથી જીવનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે. તેથી આ દિવસને ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આજના દિવસે રહેલું ચંદ્રગ્રહણ એ પવિત્ર દિવસે થયેલું ચંદ્રગ્રહણ છે, જે આપણા તમામના જીવનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે. આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી આજના ચંદ્રગ્રહણના દિવસે પ્રાર્થના.